યુતારુ રાધે શ્યામણી રે. હેલો નમસ્તે, સ્વાગત કરું છું તમારું એક નવા વિડીયોમાં. આજનો નવો બ્લોગ છે એ સ્ટાર્ટ કરીએ. અને ચેનલ પર જો નવા હો તો જરૂરથી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. તો સવારનો ટાઈમ છે ને, જો ચા નાસ્તો બધું કમ્પ્લીટ થઈ ગયું છે ને, જો આ કાલ સોફાના કવર છે ને એને ધોયા હતા, સુકાઈ ગયા છે, એટલે સવારમાં જો સોફા હટાવીને એને સેટ કરવાના છે. અને સાથે સાથે મેં પાછળની સાઈડ જે નીચે ઝાડું ને કાઢવાનું છે તો એ કરી લઉં, કેમ કે રોજ પછી ડેલી આપણે સોફા હટાવી ન શકીએ. જ્યારે પણ કવર ધોવાના હોય અને ચડાવું ને ત્યારે પછી સારી રીતના નીચે પાછળ એકદમ ક્લીન કરી લઉં છું, સાફ કરી લઉં છું. તો ઝાડું સરસ રીતે કાઢી લીધું છે, પાછળની સાઈડ નીચે ફટ્ટો પણ કરી લીધો છે. પછી જો સોફા છે ને એને સેટ કરવા માંડી ગઈ છું, ને આવી રીતના જો સોફા કંઈક સેટ પણ કરી લીધા છે. એટલે જ્યારે પણ કવર ધોવાય ને ત્યારે સોફાને ખસેડીને નીચેની સાઈડ એકદમ ડીપ ક્લિનિંગ કરી લઉં. તો ઓખારણમાં છે ને અમને ઘરેથી બધાને અલગ અલગ સ્વેચ્છાએ લઈ જવાનું છે. એવું કોઈ ફોર્સફુલી નથી કે જે કોઈ સ્વેચ્છાએ લઈ આવે ને વસ્તુ ગ્રુપમાં મૂકવાની રીતે. જો ચોખા છે એ મેં લઈ લીધા છે, અહીંયા બાકસ છે, અને આ પીસ છે કાલ દેરાણી ગઈ ને સાથે જ રેડ મેં મંગાવી લીધો હતો. એ દુકાને ગઈ હતી ને ગામમાં, તો મેં મારો પીસ લેતી આવજે. ચાલો બધું છે ને સાથે રાખી દો, પછી છે ને ભૂલી જવાય, નીકળવા ટાઈમે એમ થાય ને મગજમાંથી નીકળી જાય. બધું છે ને રેડી કરીને આમાં મૂકી દઉં. એટલે મારે પછી બપોરે જયારે નીકળી ત્યારે બેગ ઉપાડી જ રહી. એક બાકસ લખેલો હતો પણ તો હું બે લઈ જાઉં છું, ક્યારેક વળી આડું અવળું થઈ જાય તો એટલે જો રેડી કરી લીધું છે બધું છે ને. આવી રીતના જો બધું સાથે જ મૂક્યું છે એટલે ભૂલાય નહીં. જો આ બેગ આખી લેવાની. અને રાધા કૃષ્ણની છબી છે ને એ પણ લઈ જવાની છે. અમારી કોલોનીમાં અહીંયા મૂકી હતી ને ભગવાનની છબી, તો એ છબી જ લઈ જવાની છે. તો એ તમે જાશું ને ત્યારે લેતા જાશું. તો આ ગમલું છે ને પેક કરી અહીંયા તમે મૂકું સામે છે એટલે યાદ આવે. અને આ પણ જો પ્લાન્ટ્સ ને બધું કટિંગ કરવા જોતી હોય તો હસબન્ડ લઈ આવે છે, તો અહીંયા જ મૂકી ગયા છે. આ મને બહુ જરૂર હતી અને મારી પાસે છે પણ આટલું બધું મોટું કટિંગ વાળું છે ને એ છે, એટલે નાની કટિંગમાં કરવું તો આ ઈઝી રહે એકદમ. આ જો સ્પ્રિંગ છે ને એ પણ એક સાથે આવ્યું છે ને આવી રીતના. કદાચ ખરાબ થઈ જાય ને તો અહીંયા એક્સ્ટ્રા પિન છે ને એ આવી છે. એટલે આ છે ને બહુ સરસ થાય છે. આમ કાંઈ પણ કટિંગ કરવું હોય ને તો ઈઝીલી જો આનાથી થઈ જાય એમ. એટલે આ બહુ જરૂરી હતું. કેટલા દિવસથી કહેતી હતી પણ ભૂલી જ જતા હતા હસબન્ડ. અને અહીંયાથી છે ને આ લોક પણ થઈ જાય છે. જો આ ખોલશું ને તો આવી રીતના ખુલી જાય અને પાછું આવી રીતના ઉપર કરીને એટલે લોક થઈ જાય. તો આ બહુ જ મારે જરૂરી હતું, પ્લાન્ટ્સમાં જોતું હતું. હવે સ્પ્રિંગ છે ને એ સાચવીને રાખવું પડશે. અરે વાહ, એટલે કદાચ આ ખરાબ થઈ જાય ને તો પછી આ લગાવવા થાય. ઘડિયાળ પણ જો ચાર્જ થવા માટે મૂક્યું છે. કાલે એમને મેં પહેર્યું હતું, અંદર બેટરી જ નહોતી એટલે જો ચાર્જિંગમાં મૂકી દીધું છે. એટલે મને પહેરવા થાય, ભૂલી જ જવાય છે મારાથી. હું છે ને ચાર્જ કરતા જ ભૂલી જાઉં. તો કાલ છે ને ઓખા હરણમાં પહેરી ગઈ ત્યારે અંદર ચાર્જિંગ જ નથી, પણ પછી મેં એમને પહેરી લીધું. અત્યારે જો ચાર્જમાં મૂક્યું છે એટલે ચાર્જ હોય ને તો પછી કામ લાગે એમ. એટલે જો મૂકી દીધું છે. સ્માર્ટ વોચ છે તો એને ચાર્જ થવા માટે મૂકી દીધું છે. ચાલો હવે આપણે બીજા કામ છે ને કરીએ. 9:15 વાગ્યા છે, હમણાં જમીન ઉભા થયા અને જવાનું છે ઓખારણમાં. તમને અવાજ આવતો હશે, ક્રિકેટ ચાલુ છે, મેચ IPL. દીકરો દોડે છે, IPL જોવે છે એટલે મેચનો અવાજ આવે છે. ચાલો હવે કપડાં ચેન્જ કરીને પછી આપણે જઈએ ઓખારણમાં. બંને વચ્ચે એક બે કમેન્ટ હતી કે તમે બ્લશ કેવી રીતે કરો છો. તો જો હું સિમ્પલ જ આવી રીતના લિપસ્ટિક લગાવી લઉં છું ને પછી જો હાથેથી જ બ્લેન્ડ કરી લઉં છું, સરસ મજાનું બ્લશ છે ને એકદમ થઈ જાય છે. ને થોડુંક વેસલીન છે ને એ હલકું જ આમ થોડુંક જ જેને કહેવાય ને કે આમ ખાલી હાથ જ થોડુંક આમ લઈને ઉપર કરવાનું એટલે મસ્ત હાઈલાઇટ લાગે છે. એટલે આવી રીતના કંઈક છે ને હું બ્લશ કરું છું. તો હું ભૂલી જ જતી હતી જ્યારે તૈયાર થાઉં. આજે મને યાદ આવી ગયું, ચાલો તમારી સાથે શેર કરી દઉં. એટલે એકદમ શાઇની, એકદમ મોઢું આપણું છે ને ફેસ લાગે છે. ચાલો હવે આપણે ચાલીએ. એવું હતું એના શરીરમાં એ બધું જ દૂર થયું છે. અને આમ માતાજી એને આશીર્વાદ આપ્યા. હે રાધે શ્યામની રે, સીતારામની રે. હું તો આરતી ઉતારું
ઓખારણની કથા સાંભળી, આરતી કરી અને પ્રસાદ લઈને ઘરે આવી ગયા. પછી બીજા દિવસે સવારે કાંઈ જ શૂટ નહોતું કર્યું. બપોરનો ટાઈમ છે ને બપોરે જો અમે રેડી થઈ ગયા છીએ. આજે ઓખારણમાં જવાનું છે. 3 દિવસનો નારી શક્તિમાં જે પ્રોગ્રામ છે. તો આજ પહેલો દિવસ છે. એમાં પૂજામાં આરતીમાં અમે લોકોએ નામ લખાવ્યું હતું. 4-5 બહેનો સાથે એવી રીતના પૂજા કરવાની હતી. એટલે જો રેડી થઈ ગયા છીએ અને અહીંયા પહોંચી આવ્યા છીએ જ્યાં પ્રોગ્રામ રાખેલો છે. આ છે સ્કૂલ, જે સરસ્વતી સ્કૂલ છે ત્યાં પ્રોગ્રામ રાખેલો હતો. એટલે જો અમે છબી ને બધું લઈને વહેલા જ આવી ગયા હતા, કેમ કે અમારે પૂજા ને હતું એટલે અમને લોકોને વહેલું આવવાનું હતું. તો જો અહીંયા કને આવી ગયા છીએ ને બધું ચેર ને હજી એમને પડ્યું છે. બધું અમે પહેલાં તૈયારી કરશું. એટલે બધું જો ચેર ને બધું ગોઠવીને રેડી કરશું. એટલે પછી 4 વાગે બધા લોકો આવવા માંડશે. પણ અમે 3-3:15 જ અમે લોકો આવી ગયા હતા. એટલે બધું જો અહીંયા કને ચેર છે સારી રીતના બધું ગોઠવી દીધું છે. અને અહીંયા જો બેનર છે ને નારી શક્તિનું એ પણ લગાવી દીધું છે. મહારાજ પણ આવી ગયા છે. જો ચેર આવી રીતના ગોઠવી છે ને બધી પૂજાની તૈયારી છે ને એ સ્ટાર્ટ કરી છે. નાનકડો એવો પ્રસંગ કે જે ભાગવતની જ દિવ્ય ગાથામાં છે. મને ને તમને કલિયુગના આ અંધકારમાંથી જ્ઞાનના અજવાળા તરફ લઈ જાય. કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદન. ભગવાનના ચરણોની સેવા. ભાગવતજી એમ કહે કે ભગવાનના ચરણોની ઓખારણની કથા સાંભળી બહુ જ મજા આવી ગઈ. ખૂબ અમે લોકો એન્જોય કર્યું અને કથા પણ સાંભળી અને ઘરે પણ આવી ગઈ છું. કપડાં ચેન્જ કરી લીધા છે. અહીંયા દીકરો મારો IPL જોવે છે અને જમવાનું છે ને આજ નાસ્તો બહારથી જ મંગાવી લીધો છે. સેન્ડવીચ, પાણીપુરી અને હક્કા નૂડલ્સ છે ને એ મંગાવ્યું છે. ચાલો પાણીપુરી સૌથી પહેલા ટેસ્ટ કરી. તો આ હતો આજનો નાનકડો વિડીયો સારો લાગે તો જરૂરથી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી પાછા મળીએ નવા એક વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય.